નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણે જાની મકવાના. સાંજે થોડા પહેલા એક નજર કરી સદા મુખ્ય સમાચાર પર. આમોદ ઢાઢર નદીમાં હજારો માછલાઓના મોતથી સ્થાનિકોમાં આક્રોશ. માછલાઓના મોત બાદ પણ તેને દૂર ન કરાતા દુર્ગંધથી પરેશાન. ગધેડાની અડફેટે આવેલા બાઇક ચાલકના મોત મામલે જાગૃત નાગરિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદન. એસપીને સાચી દિશામાં તપાસ કરવાની માંગ કરતી અરજી કરાઈ. અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. નવાગામ કરાવેલના ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને હાલાકી. વાલિયાના સિલોડી, કોંડ અને વટારિયા સહિતના ગામોમાં અસરગ્રસ્તોની સહાય અપાઈ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થતા નવાગામ કરાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. અંકલેશ્વરમાં અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના પગલે નવાગામ કરાવેલ નજીક બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા આ ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા તેનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સેફટી બેરિયર ટેપ લગાવીને પણ માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થવાથી આસપાસના વિસ્તારના લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવાગામ કરાવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. આનાથી સમય અને ઈંધણ બંનેનો વધારાનો પણ બોજો સહન કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસાના પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે હાલની આ સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ પણ કરી હતી. આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે. તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ના પડે. ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર, અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે. અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય. એટલા માટે તંત્રને વિનંતી છે
કે આનું કામ વહેલી તકે આજે ને આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે. આમોદ ધાધર નદીમાં હજારો માછલાના મોતથી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપોર ગામ પાસે ઢાઢર નદીમાં હજારો માછલાઓના રહસ્યમય મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટના બાદ 2 દિવસ સુધી જવાબદાર તંત્ર સ્થળ પર ન પહોંચ્યાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મૃતક માછલા સડી રહ્યા છે, દુર્ગંધ ફેલાઈ રહી છે અને જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાના છતાંય સમયસર કાર્યવાહી ન થતી હોવાના સવાલો ઊભા થયા છે. ગ્રામજનોની માંગ છે કે માત્ર પાણીના નમૂના લઈને ઔપચારિક પૂર્ણ ન કરવામાં આવે, પરંતુ ઘટનાના સાચા કારણોની નિષ્પક્ષ તપાસ કરી જો કોઈ વ્યક્તિ, ઉદ્યોગ કે તંત્રની બેદરકારી જવાબદાર હોય તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. અસંખ્ય માછલા મરી જવાનું કારણ એ કે અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે આ પાણી ખેતીમાં પણ વાપરવામાં આવે છે. આ પાણી ગામની અંદર પણ આ નદી ફેલાઈ જાય છે ત્યારે ગામની અંદર બોર્ડની અંદર ઉતરે છે. એ પાણી 5 થી 6 મહિના સુધી એ બોર્ડની અંદરથી વહેતું હોય, પાણી અંદર આવતું હોય. એના કારણે ઘરોની અંદર ગામના દાદાપુરના ગામમાં કેટલા કેન્સરથી પીડિત છે, કોઈ ચામડીના રોગથી પીડિત છે, કોઈ પથરીના કારણથી, કોઈ એસિડિટીના કારણથી પીડિત છે. અવારનવાર આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે હર સાલ, ને પાણી તો ચાલુ રહે છે, પણ તંત્ર અત્યાર સુધી એને કોઈ કહેતું નહીં, ધ્યાન આપતું નથી. સરપંચ, બીજી એક વાત એવી છે કે આવી પણ માહિતી સપડાઈ રહી છે કે કેટલાક લોકો આ માછલાઓને લઈને વેચવા જાય છે, તો શું અસર થશે આનાથી? આ માછલા તો મેં તો એવું સાંભળેલું છે કે આમોદથી જે માછીમારો લોકો ખરા ને 7 થી 8 નાવડી લઈને આવતા હતા, મારતા હતા. એ માછલી તો એક દિવસની 4 ક્વિન્ટલ 5 ક્વિન્ટલ લોકોએ મચ્છી મારીને લઈ ગયેલા છે, એવું પણ મેં જાણેલું છે. એના કારણે આ જ કેમિકલ મચ્છી ખાવાના કારણે લોકો આજુબાજુના સિટીઓમાં તો પહોંચી જ છે, એ લોકો હોય પણ પીડિત થાય એવું મને લાગે છે. આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે લોકો એક દિવસ તો એવું મેં સાંભળ્યું કે 4 લાખની મચ્છી એક જણો મારી ગયો. એટલી બધી મચ્છી અહીંયાથી મારી જાય છે ને એ લોકો સુરત સુધી આ પહોંચાડવામાં આવે છે. આ મચ્છીના આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે કેટલાય લોકો પીડિત થશે એવું મારું માનવું છે. 7 જુલાઈ વર્લ્ડ ચોકલેટ ડે નિમિત્તે ભરૂચમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે બાળકોને ચોકલેટ આપી ઉજવણી કરાઈ હતી. આજે 7 જુલાઈ વર્લ્ડ ચોકલેટ ડે નિમિત્તે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે આનંદમય અને યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોકલેટ એટલે બાળકોના ચહેરા પર સ્મિત લાવતી મીઠી ભેટ. રડતું બાળક પણ ચોકલેટ મળતા જ હસી ઉઠે છે, તેથી બાળકોથી સૌથી પ્રિય વસ્તુઓમાં ચોકલેટનું વિશેષ સ્થાન છે. આ પ્રસંગે ભરૂચના જાણીતા ચોકલેટ આર્ટિસ્ટ અને ધ આર્ટ ઓફ ચોકલેટ્સના સ્થાપક સાના સુઝનીવાલા જેઓ વિવિધ પ્રકારની હેન્ડમેડ ચોકલેટ બનાવવા માટે પ્રસિદ્ધ છે, તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. હેપી હાર્ટ પ્રી સ્કૂલના નાના બાળકોએ સાના સુઝનીવાલાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના હાથે તૈયાર કરેલી સ્વાદિષ્ટ ચોકલેટ બાળકોને વહેંચી બાળકોના ચહેરા ઉપર ખુશી અને ઉત્સાહ છલકાવી દીધો હતો. આ પ્રસંગે શાળાના પરિવાર દ્વારા વર્લ્ડ ચોકલેટ ડેના અવસર પર સાના સુઝનીવાલાએ તેની સર્જનાત્મક અનોખી કળા તથા ચોકલેટ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ હેપી હાર્ટ પ્રી સ્કૂલના પ્રિન્સિપાલ આરેફા મેવાવાલા દ્વારા સન્માનપત્ર આપી સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના કોઓર્ડિનેટર મુબસીરા વસ્તા દ્વારા પણ શાળાનો સ્મૃતિ ચિહ્ન મગ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. मैं सना सज्जाद सुजनीवाला, फाउंडर ऑफ आर्ट ऑफ चॉकलेट. 7 जुलाई मीन्स वर्ल्ड चॉकलेट डे. हम लोगों ने हमारा चॉकलेट डे सेलिब्रेशन किया है हैप्पी हार्ट प्री स्कूल में, और हाँ, हम लोगों ने बच्चों के हेल्थ के ध्यान रखते हुए हम लोगों ने हैंडमेड चॉकलेट्स बनाए हैं. और हाँ, मैंने मेरा चॉकलेट्स डे सेलिब्रेट किया है छोटे छोटे बच्चों के साथ. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર ભરૂચ જિલ્લાની તમામ લોક અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે.
જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સ કેસો અને બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેમ તથા મજૂર વિવાદ તથા કેસોને લગતા તથા લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના તથા વિવાદોના મનાઈ હુકમ અને સુખાધિકારના દાવાઓ અને વીજળી અને પાણીના બિલોના સમાધાન પત્રના કેસો તેમજ કર્મચારીઓના પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભો અંગેની સર્વિસ મેટરોનો લોક અદાલત સમાધાનથી નિકાલ કરશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન R.K. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી P.P. મોકાસીએ પણ કહ્યું હતું કે પક્ષકારો અને વકીલો તથા તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. અંકલેશ્વરની રંગ સર્જન કેમિકલ્સમાં કામ કરતો કામદાર ઊંચાઈએથી પટકાતા મોત થયું હતું. પ્રાથમિક મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટમાં કામ કરતા મૃત્યુજય કન્હૈયા બેઠા સવારે નોકરી ઉપર ઊંચાઈવાળા વિસ્તારમાં 10 ફૂટ ઉપરાંત પરથી જમીન ઉપર પટકાતા મોત થયું હતું. સફેદ કોલોની કોસંબડીના રહીશ મૃત્યુજય કન્હૈયા બૈઠા ઉંમર વર્ષ 37 સવારે કોન્ટ્રાક્ટમાં એટલે કે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી રામદેવ પીર ચોકડી નજીક આવેલ રંગ સર્જન કેમિકલમાં નોકરી અર્થે ગયા હતા. કામકાજ માટે 10 ફૂટ ઉપર વગર સેફટીએ ચડ્યા હતા. ત્યાં કોઈ કારણથી તેઓ 10 ફૂટ ઉપરથી નીચે પટકાઈ જતા તેમણે કંપની સંચાલકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. પરિવારમાં તેઓની પત્ની અને 3 બાળકોએ આ વાતની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. કંપની દ્વારા પણ સેફટીના સાધનો ન અપાતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. मेरा नाम अनिकेत बैठा है, मेरे पापा का नाम मृत्युंजय बैठा और मैं पापा JIDC अंकलेश्वर में काम करते थे रंग सर्जन कंपनी में. पापा ऊपर चढ़े थे 10 से 15 फुट के ऊपर, उधर से बिना सेफ्टी के कंपनी वाले ने चढ़ाया था, उस पर गिर के पापा की डेथ हो गई और हमारी मांग है कि हमको न्याय मिले. ગધેડાની અડફેટે આવેલ બાઇક ચાલકના મોત મામલે જાગૃત નાગરિકોએ સાચી દિશામાં તપાસની માંગ કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગૌતમ પરમાર કે જેઓ ભાઈ ચિરાગ પરમારનું અકસ્માતમાં મોત થયું અને તેને જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ચિરાગ પરમારનું મોત થયું હોય તે બાબતે ગૌતમ પરમારનું પોલીસે નિવેદન લઈ પોલીસ ફરિયાદ દાખલ કરતા સમગ્ર પ્રકરણમાં FIRમાં રોડ ઉપર ગધેડું આડે આવ્યું છે તેનો ઉલ્લેખ જ ન હોવાના કારણે મૃતકને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી પોતે અકસ્માત કરી મોતને ભેટ્યો હોવાનું દર્શાવ્યું હોય, જેના કારણે વાયરલ CCTV ફૂટેજના સ્પષ્ટ રોડ ઉપર ડિવાઈડર નજીકથી ગધેડું ચાલીને રોડ ઉપર આવતું હોય અને તે દરમિયાન સ્ટેશન રોડ તરફથી બાઇક ચાલક ચિરાગ પરમાર સરસ્વતી ચાલનો રહેવાસી પ્રથમ ગધેડા સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે લોખંડની ગ્રીલ સાથે અથડાયા બાદ મોતને ભેટતો હોવાનું સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે, જેના કારણે મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે જાગૃત નાગરિકો પણ મેદાનમાં ઉતર્યા હતા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે. વાલિયાના સિલુડી કોડ અને વટાડિયા સહિતના ગામોમાં અસરગ્રસ્તોને સહાય અપાઈ હતી. વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલુડી, કોંડ અને વટાડિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, TDO મામલતદાર પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, પૂર્વ ઉપપ્રમુખ સહિતના લોકોએ સ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્ત પરિવારને ધારાસભ્યએ આર્થિક સહાય કરી અને સિલોડી ગામની કાંસ ઊંડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર પણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોણ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનો અમે આપી છે. અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે, એ કાચની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી
એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે. આમોદના વિવિધ સ્થળોએથી ઝેરીલા સાપોનું રેસ્ક્યુ કરાયું હતું. આમોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ પ્રજાતિના કુલ 5 સાપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 સાપ અત્યંત ઝેરી પ્રજાતિના હોવાનું જાણવા મળ્યું છે, જે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ જીવદયા કાર્યકર ધનસુખ પરમાર તથા હેમંત પરમારે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપોને સુરક્ષિત રીતે પકડી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ સાપોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી તેમની ઓળખ કર્યા બાદ નર્સરિંગ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. નેચર સેવિંગ ફાઉન્ડેશન અને જીવદયા કાર્યકરોએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસના વિસ્તારમાં સાપ દેખાય તો ગભરાશો નહીં, તાત્કાલિક જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. અંકલેશ્વર તાલુકા પંચાયત હેઠળ આવતી ગ્રામ પંચાયતના તલાટીઓએ પડતર માંગણી મુદ્દે આવેદન પાઠવ્યું હતું. અંકલેશ્વર તાલુકા પંચાયત હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા તલાટી ક્રમ મંત્રીઓએ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ સરકારનું ધ્યાન દોરવાના પ્રયાસો કર્યા હતા. તલાટી ક્રમ મંત્રીઓ અંકલેશ્વરના મામલતદાર રાજન ડી વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી બારોટને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની વિવિધ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપતી વખતે અંકલેશ્વર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તલાટી ક્રમ મંત્રીઓને જણાવ્યું હતું કે તેમની લાંબા સમયની બાકી રહેલી માંગણીઓ સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે અપેક્ષાઓ વ્યક્ત કરી છે. આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા આવી રહી છે. પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી, મહેસૂલી કામગીરી આજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. अंत मुख्य समाचार पर फरी एक नजर. આમોદ ઢાઢર નદીમાં હજારો માછલાઓના મોતથી સ્થાનિકોમાં આક્રોશ. માછલાઓના મોત બાદ પણ તેને દૂર ન કરાતા દુર્ગંધથી પરેશાન. ગધેડાની અડફેટે આવેલા બાઇક ચાલકના મોત મામલે જાગૃત નાગરિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદન. એસપી ને સાચી દિશામાં તપાસ કરવાની માંગ કરતી અરજી કરાઈ. અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. નવા ગામ કરાવેલના ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને હાલાકી. વાલિયાના સિલોડી, કોંડ અને વટારિયા સહિતના ગામોમાં અસરગ્રસ્તોની સહાય અપાઈ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.